નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરોના નસીબ ચમકી ગયા. આવ્યા સૌથી મોટા સમાચાર. તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનરો, નિવૃત્ત કર્મચારી અથવા તો સરકારી કર્મચારી છો, અથવા તો તમે નિવૃત્ત થવાની તૈયારીમાં છો, તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે મિત્રો. અને મિત્રો, એક વાત જણાવી દઉં કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો. તો મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીશું કે વરિષ્ઠ નાગરિક એટલે કે સિનિયર સિટીઝન કાર્ડથી મફત પેન્શન કેવી રીતે મેળવવું. તો મિત્રો, ભારત સરકારે વરિષ્ઠ નાગરિકોના જીવનને સરળ, સુરક્ષિત અને વધુ પ્રતિષ્ઠિત બનાવવા માટે વરિષ્ઠ નાગરિકો કાર્ડ 2025 યોજના શરૂ કરી છે. 1 ઓગસ્ટ 2025થી 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને 7 મહત્વપૂર્ણ લાભો પ્રાપ્ત થશે. આ લાભોનો હેતુ વૃદ્ધોને આર્થિક, સામાજિક અને આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. તેમાં પહેલું છે મફત વરિષ્ઠ નાગરિક ઓળખ કાર્ડ. મિત્રો, હવે 60 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને સરકાર તરફથી મફત વરિષ્ઠ નાગરિક ઓળખ કાર્ડ મળે છે. આ કાર્ડ વરિષ્ઠ નાગરિકોને અનેક લાભો પ્રદાન કરે છે. તેમાં સરકારી હોસ્પિટલોમાં પ્રાથમિક સારવાર, સરકારી યોજનાઓને સરળ પહોંચ, પરિવહન અને મુસાફરીમાં ડિસ્કાઉન્ટ, કેટલાક રાજ્યોમાં ઓનલાઈન અરજીની સુવિધા પણ શરૂ થઈ ગઈ છે, જેના દ્વારા વૃદ્ધો ઘરે બેઠા સિનિયર સિટીઝન કાર્ડ મેળવી શકે છે મિત્રો. અને મિત્રો, બીજું છે ₹3,500 સુધીનું માસિક પેન્શન. તો મિત્રો, સરકારે ઓછી આવક ધરાવતા વરિષ્ઠ નાગરિકો માટે માસિક પેન્શન યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ પાત્ર વરિષ્ઠ નાગરિકોને દર મહિને 3,500 સુધીની સહાય મળે છે. પેન્શનની રકમ સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. ખાસ કરીને બીપીએલ પરિવારો એટલે કે બીપીએલ પરિવારો અને ઓછી આવક ધરાવતા વૃદ્ધોને આનો લાભ મળશે મિત્રો. આનાથી ખાતરી થશે કે વૃદ્ધો તેમની રોજિંદા ખર્ચ માટે બીજા પર નિર્ભર નહીં રહે. તો મિત્રો, આવી રીતે વૃદ્ધ નાગરિકોને ₹3,500 સુધીનું માસિક પેન્શન મળશે મિત્રો. અને મિત્રો, હવે ત્રીજું છે વરિષ્ઠ નાગરિક બચત યોજના એટલે કે SCSSમાં સુધારા. વૃદ્ધો માટે રોકાણને વધુ સુરક્ષિત બનાવવા માટે SCSS યોજનામાં ફેરફારો કરવામાં આવ્યા છે. વ્યાજદર વધારીને 11.68% કરવામાં આવ્યા છે. રોકાણ મર્યાદા હવે ₹30 લાખ સુધી દર ક્વાર્ટરમાં વ્યાજ સીધું બેંક ખાતામાં જમા થશે. તમને કર મુક્તિનો લાભ પણ મળશે. આ યોજના એવા વરિષ્ઠ નાગરિકો માટે આદર્શ છે જેઓ તેમની બચતને સુરક્ષિત રાખવા અને વધારવા માંગે છે મિત્રો. અને મિત્રો, ચોથું છે સારી આરોગ્ય સુવિધાઓ. વૃદ્ધોને આરોગ્ય સેવામાં ઘણી નવી સુવિધાઓ મળી છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ મફત આરોગ્ય તપાસ, મોબાઈલ મેડિકલ યુનિટ અને ટેલિમેડિસિન સેવા, ઘરે બેઠા વિડીયો કોલ કે ફોન દ્વારા ડૉક્ટરની સલાહ લો. આ સેવા વૃદ્ધ લોકોને નાની બીમારીઓ માટે હોસ્પિટલમાં જવાની ઝંઝટ ઘટાડે છે મિત્રો. અને મિત્રો, પાંચમું છે
સસ્તી અને આરામદાયક મુસાફરી. સરકારે વરિષ્ઠ નાગરિકો માટે મુસાફરી સરળ અને સસ્તી બનાવી છે. રેલવે અને રાજ્ય પરિવહન બસો પર ખાસ ડિસ્કાઉન્ટ, કેટલીક ફ્લાઇટ ટિકિટ પર ડિસ્કાઉન્ટ, ધાર્મિક યાત્રાઓ માટે મફત અથવા તો ડિસ્કાઉન્ટ ટિકિટ. આનાથી વૃદ્ધો સરળતાથી અને ઓછા ખર્ચે દેશભરમાં મુસાફરી કરી શકશે મિત્રો. અને મિત્રો ત્યારબાદ છઠ્ઠું છે સરળ કાનૂની અને બેન્કિંગ સેવાઓ. વૃદ્ધોને કાનૂની અને બેન્કિંગ સેવાઓ પર પૂરી પાડવામાં આવે છે. મફત કાનૂની સલાહ, બેંકોમાં અલગ કાઉન્ટર અને હેલ્પ ડેસ્ક, સરકારી કર્મચારીઓને પ્રાથમિકતા સેવા. આનાથી વૃદ્ધોને સમય બચે અને મહત્વપૂર્ણ કામ ઝડપથી પૂર્ણ થશે મિત્રો. અને મિત્રો હવે સાતમું છે આદર અને સલામતી પર ભાર. તો મિત્રો સરકારનો ધ્યેય મફત સેવા પૂરી પાડવાનો નથી, પરંતુ વૃદ્ધોને આદર અને સુરક્ષા પૂરી પાડવાનો છે. ભવિષ્યમાં આ યોજનાનો દેશભરમાં વિસ્તાર કરવામાં આવશે, જેથી દરેક વરિષ્ઠ નાગરિક તેનો લાભ લઈ શકે. અને 1 ઓગસ્ટ 2025થી અમલમાં આવનારા આ 7 લાભો વરિષ્ઠ નાગરિકોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવશે. મફત ઓળખ કાર્ડ, માસિક પેન્શન, વધુ સારા રોકાણ વિકલ્પો, આરોગ્ય સંભાળ, સસ્તી મુસાફરી અને સરળ બેન્કિંગ સેવાઓ મફત વૃદ્ધોને સશક્ત બનાવશે નહીં, પરંતુ ગૌરવપૂર્ણ અને સુરક્ષિત જીવન પર સુનિશ્ચિત કરશે. આ સરકારની પહેલ વૃદ્ધોને સન્માન અને સુરક્ષા પૂરી પાડવા તરફ એક મજબૂત પગલું છે મિત્રો. અને મિત્રો ત્યારબાદ જોઈએ તો ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાજ્ય સરકારે એક મહત્વનો અને રાહતરૂપ નિર્ણય લીધો છે. ચાલુ વર્ષે દિવાળીનો તહેવાર તારીખ 20 ઓક્ટોબરના રોજ હોવાથી કર્મચારીઓ અને પેન્શનરો ઉત્સાહપૂર્વક તહેવારોની ઉજવણી કરી શકે તે માટે ઓક્ટોબર 2025 માસના પગાર ભથ્થા અને પેન્શનની ચૂકવણી વહેલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે મિત્રો. અને મિત્રો ત્યારબાદ સામાન્ય રીતે રાજ્ય સરકારના કર્મચારીઓના પગાર જે માસના ચૂકવવાના હોય તેના પછીના માસના પ્રથમ 3 કામકાજોના દિવસો દરમિયાન સ્ટરિંગ પ્રથા અનુસાર ચૂકવવામાં આવે છે. જો કે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને આ જૂના ઠરાવમાં છૂટછાટ આપવામાં આવી છે. આ નિર્ણય અનુસાર ઓક્ટોબર 2025ના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર ભથ્થા પેન્શનની ચૂકવણી તબક્કાવાર રીતે 14, 15 અને 16 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવશે. રાજ્યના 9 લાખથી વધુ સરકારી કર્મચારી પેન્શનર્સને ડીએની દિવાળી ભેટ. આ પહેલાં 8 ઓક્ટોબર 2025ના રોજ રાજ્ય સરકારે 6થા તેમજ 7મા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તારીખ 1 જુલાઈ 2025થી આપવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય અંતર્ગત 7મા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે 6થા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5%નો વધારો કરવામાં આવ્યો હતો મિત્રો. અને મિત્રો હવે વાત કરીશું કે 8 દિવસનું મિની વેકેશન આપ્યું છે. આ ઉપરાંત દિવાળી પર્વ નિમિત્તે વિવિધ સરકારી કર્મચારીઓ, વોર્ડ નિગમોનો અને પંચાયતો માટે દિવાળીથી લઈને ભાઈબીજ સુધીની રજાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો.
જેમાં 19 ઓક્ટોબરથી લઈને સળંગ 8 દિવસ એટલે કે 26 ઓક્ટોબર સુધીની રજા જાહેર કરી છે. આ રજામાં 2 રવિવાર તથા 1 શનિવાર સામેલ છે. 21 અને 24 ઓક્ટોબર રજાના બદલે 8 નવેમ્બર 2025 અને 13 ડિસેમ્બર 2025ના રોજ કચેરી ચાલુ રહેશે. રાજ્ય સરકારના પરિપત્ર મુજબ આ રજાઓ સરકારી કર્મચારીઓ, વોર્ડ, કોર્પોરેશન અને પંચાયતો પર લાગુ પડશે. સંબંધિત વિભાગોને આ માહિતી સમયસર કર્મચારીઓને પહોંચાડવા સૂચના આપવામાં આવી છે મિત્રો. અને મિત્રો ત્યારબાદ જોઈએ તો 9.51 લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને લાભ મળશે. આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે 1 જુલાઈ 2025થી 30 સપ્ટેમ્બર 2025 સુધીની તફાવતની રકમ 1 હપ્તામાં ચૂકવવામાં આવશે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા એમ કુલ મળીને 4.69 લાખ કર્મચારીઓ અને અંદાજે 4.82 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે. અને મિત્રો હવે વાત કરીશું કે એરિયસ પેટે 483.24 કરોડની કર્મચારીઓને ચૂકવણી કરશે. એટલું જ નહીં, રાજ્ય સરકાર આ એરિયસ પેટે કુલ મળીને રૂપિયા 483.24 કરોડની કર્મચારીઓને ચૂકવણી કરશે તથા વધારાના વાર્ષિક રૂપિયા 1932.92 કરોડની ચૂકવણી પગાર ભથ્થા પેન્શન પેટે કરશે. મુખ્યમંત્રીએ કરેલા આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશ કરવા અંગેની સૂચનાઓ પણ આપવામાં આવી છે મિત્રો. અને મિત્રો હવે વાત કરીશું કે કોણ મળશે મોંઘવારી ભથ્થાનો લાભ. તો મિત્રો આ હુકમ જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર હસ્તકે છે તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ તથા પંચાયત કર્મચારીઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ, સહાયક અનુદાન મેળવતી બિનસરકારી શાળાઓ, સંસ્થાઓ જેમના કર્મચારીઓને રાજ્ય સરકારની મંજૂરીથી 7મા પગાર પંચ પ્રમાણે પગાર સુધારણાનો લાભ આપવામાં આવશે તેવા કર્મચારીઓને પણ લાગુ પડશે. અને મિત્રો આ મોંઘવારી ભથ્થાનો લાભ ઉચિત ફેરફારો સાથે પ્રાથમિક શિક્ષકો અને પંચાયતમાં પ્રતિનિયુક્ત ઉપરના અથવા તો બદલી પામેલા કર્મચારીઓ તેમજ કામ પૂરતા મહેક પરના કર્મચારીઓ જેમને 7મા પગાર પંચ મુજબ પગાર સુધારણા મુજબ કરવામાં આવ્યા છે તેમને મળવાપાત્ર થશે મિત્રો. અને મિત્રો ત્યારબાદ પંચાયતો દ્વારા તેમના કર્મચારીઓને મંજૂર કરેલા મોંઘવારી ભથ્થાના કારણે અને બિનસરકારી માધ્યમિક શાળાઓને અને તેમને તેમના શિક્ષકોને તેમજ સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓને તેમના કર્મચારીઓને આપવાના થતા મોંઘવારી ભથ્થાને કારણે થતો ખર્ચ આ હુકમો નિયમિત કર્યા પ્રમાણે વિનિયત કરવામાં આવશે. આ હુકમોને કારણે થતો ખર્ચ એ શરતે અનુદાનને પાત્ર ગણવામાં આવશે કે આ રીતે મંજૂર કરેલા મોંઘવારી ભથ્થાનો તફાવતનો હિસ્સો રાજ્ય સરકારના સમકક્ષ કર્મચારીઓને મળવાપાત્ર હિસ્સા કરતાં વધારે ન થવો જોઈએ અને રાજ્ય સરકારની પ્રવર્તમાન નીતિ અનુસાર મોંઘવારી ભથ્થામાં થતો આ વધારો જેમને 7મા પગાર પંચ મુજબ પગાર સુધારણા થયો છે
તેમને મળવાપાત્ર થશે. ત્યારબાદ મિત્રો આ નિર્ણય અખિલ ભારતીય સેવા એટલે કે EIS અધિકારીઓને પણ લાગુ પડશે મિત્રો.